દર વર્ષે 10 સપ્ટેમ્બરના દિવસને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2003 થી વિશ્વ આરોગ્ય સંસ્થા અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થાન દ્વારા ઉજવાતા આ દિવસની આ વર્ષે થીમ છે આત્મહત્યા પર વર્ણન બદલવું અને વાર્તાલાપ શરૂ કરવા. દર વર્ષે વિશ્વભરમાં આશરે 7 લાખથી વધારે મોત આપઘાતથી નીવડે છે, જેમાં 1,35,000 એટલે કે આશરે 17% મોત ભારતમાંથી નોંધાય છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30% જેટલો વધારો નોંધાયો છે, જે એક ચિંતાનો વિષય છે. વૈશ્વિક સ્તરે 15 થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત મોખરે છે. એનસીઆરબી દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં 1 એપ્રિલ 2020 અને 31 માર્ચ 2023 વચ્ચે કુલ 495 શાળા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. 2020 થી 2023 સુધી આત્મહત્યાની સંખ્યામાં 21%નો વધારો નોંધાયો છે. ટેકનોલોજીના જમાનામાં આત્મહત્યાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે યુવાઓમાં વધતા આપઘાતનું પ્રમાણ ચિંતા જન્માવે તેવું છે. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ, અભ્યાસનું ભારણ, સતત સારા દેખાવાની દોટ, સોશિયલ મીડિયાના પગલે દેખાદેખીનું વધતું પ્રમાણ સહિતના કારણોને કારણે યુવાઓ આજે નિરાશા અને હતાશા તરફ ધકેલી જાય છે. છેલ્લા કેટલાક સમયમાં આપઘાતના કિસ્સાઓમાં થતો વધારો આપણા માટે લાલબત્તી સમાન છે. ભારતની ભાવિ પેઢી કે જેના થકી આપણે વિકસિત ભારત અને વિશ્વગુરુ બનવાના સ્વપ્ન સેવી રહ્યા છે, તે જો તણાવમુક્ત અને હતાશા તરફ હશે તો કેટલું યોગ્ય. આવા કિસ્સાઓમાં જરૂરી છે સનાતન ધર્મના મૂળિયામાં જવાની, જેમાં ગુરુકુળ શિક્ષણ પદ્ધતિ દ્વારા ના કેવળ શિક્ષણ અપાતું, બલકે રાષ્ટ્ર નિર્માણ, માનસિક દ્રઢતા કેળવવા જેવી બાબતોમાં વિદ્યાર્થીઓનું ઘડતર થયું હતું. આ અંગે 1823માં અંગ્રેજ અધિકારી થોમસ મુનરો લખે છે કે ભારતમાં 100% સાક્ષરતા છે અને તેમાંથી 76% સંપૂર્ણ શિક્ષિત છે, જેનું કારણ એ હતું કે શિક્ષણ શાસન પર નહીં પણ સમાજ પર આધારિત હતું. વર્તમાન સમયમાં કેનેડા, અમેરિકા, બ્રિટન સહિતના દેશોમાં ભારતીયો શિક્ષણ માટે દોટ મૂકી રહ્યા છે, ત્યારે ભારતની નાલંદા વિદ્યાપીઠ સહિતની અનેક વિશ્વવિદ્યાલયોમાં વિદેશી વિદ્યાર્થીઓ ખાસ અભ્યાસ માટે ભારત આવતા. આ પ્રાચીન ગુરુકુળ પદ્ધતિ જેમ હવે પણ આપણે શીખ લઈને વિદ્યાર્થીના રાષ્ટ્ર નિર્માણ, વ્યક્તિત્વ ઘડતર પર ભાર મૂકીએ તો તે આ વર્તમાન સમયનો તગાજો છે. આપણે કોઈ ફિલ્મ જોવા ગયા હોઈએ અને ઇન્ટરવલ સુધી સારી ન લાગે તો પણ આપણે આપણી સીટ પરથી એ વિચારી ઊભા નથી થતા કે ઇન્ટરવલ પછી ફિલ્મ જમશે તો. આ તો જીવનની ફિલ્મ છે, તો તેમાં ઇન્ટરવલ પણ આવતા જ આત્મહત્યા જેવા અવિચારી પગલાં લઈને તેને ત્યજવાનું શા માટે વિચારીએ છે? એક મશહૂર વાક્ય છે કે ધીસ શેલ ટુ પાસ, એટલે કે આ પણ પસાર થઈ જશે. આ સુનેરી વાક્ય હંમેશા ગાંઠે બાંધી રાખવા જેવું છે. સારો સમય હોય કે ખરાબ, તે વીતી જશે. અંધકાર પછી સૂર્યનું કિરણ આવે જ છે ને.